હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. અમદાવાદમાં એક એવી જગ્યા છે કે જ્યાંની બેસનની ચટણી કે બેસનની કઢી છે એ ખૂબ જ ફેમસ છે. એના કારણે ત્યાં વેચાતું ફરસાણ એટલે કે ફાફડા, નાયલોન ખમણ, ગોટા, ભજીયા એ ખૂબ જ ફેમસ છે, કારણ કે ત્યાંની ચટણી ખૂબ સરસ હોય છે અને એ ચટણીના કારણે જ ફરસાણનો સ્વાદ પણ બહુ જ સરસ આવે છે. તો એ ચટણીની જે સિક્રેટ રેસીપી છે એ આજે હું તમારી સાથે શેર કરવાની છું, જેથી કરીને તમારા ઘરે બનતું ફરસાણ પણ એટલું જ ચટાકેદાર બને, કારણ કે એ કઢી હવે તમારા ઘરે બને છે. તો હવે એ કઢીને આપણે શરૂ કરી દઈએ. એ કઢી કેવી રીતે બને છે અને એમાં શું નાની નાની વાતનું ધ્યાન રાખવાનું છે એ જ્યારે હું બનાવીશ ત્યારે હું તમને જણાવતી રહીશ. તો ચાલો હવે આપણે શરૂ કરી દઈએ. કઢી બનાવવા માટે સૌથી પહેલા તો આપણે મિશ્રણ તૈયાર કરી લેવાનું છે. ઘણા લોકો જે આ કઢી હોય છે એમાં છાશનો ઉપયોગ કરતા હોય છે, પણ જ્યારે આપણે જે બહારથી કઢી લાવતા હોઈએ છીએ, એટલે કે ફાફડા સાથે, ગોટા સાથે, ખમણ સાથે જે પણ કઢી આપણે ખાતા હોય છે ને એ કઢીમાં પાણીનો ઉપયોગ કરેલો હોય છે. તો એના માટેનું આપણે સૌથી પહેલા ચણાના લોટ સાથેનું મિશ્રણ તૈયાર કરી લેવાનું છે. હવે 1 ટેબલસ્પૂન ચણાનો લોટ લઈશું. અને એની સાથે 1 કપ પાણી લેવાનું છે. આ માપ યાદ રાખજો. આ રીતે બનાવવાથી જે કઢી છે એની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ આવશે, કારણ કે ઘણીવાર આપણે ઘરે કઢી બનાવતા હોઈએ તો ઘણીવાર કઢી છે એ બહુ જ વધારે ઘટ્ટ થઈ જાય છે, અથવા તો કોઈ વાર બહુ જ વધારે નરમ રહી જાય છે, એટલે કે બહુ જ ઢીલી થઈ જાય છે. તો આવું ન થાય એના માટે આ ચોક્કસ માપ જો તમે યાદ રાખશો, 1 ટેબલસ્પૂન ચણાનો લોટ અને 1 કપ પાણી, બહુ જ ઈઝી છે. તો કઢી જે છે એકદમ સરસ બનશે. અને સૌથી પહેલા આ રીતે મિશ્રણ તૈયાર કરી લેવાનું છે, જેથી કરીને જે ચણાના લોટના લમ્સ હોય એ બધા જ તૂટી જાય. મિશ્રણ સરસ તૈયાર થઈ ગયું છે. હવે આપણે કઢીને વઘારી લેવાની છે. 1 ટીસ્પૂન તેલ લઈશું. કઢી બનાવતી વખતે તેલનો ઉપયોગ વધારે પ્રમાણમાં નથી થતો. 1 ટીસ્પૂન રાઈ લેવાની છે. ટીસ્પૂન હિંગ લઈશું. 5 ટીસ્પૂન હળદર લઈશું. અધકચરા ક્રશ કરેલા લીલા મરચા છે, 1/2 ટીસ્પૂન લઈશું. હવે જે આપણે કઢીનો મિશ્રણ તૈયાર કર્યો તો એ ઉમેરી લઈશું. ટીસ્પૂન મીઠું ઉમેરીશું. હવે આ કઢીને સરસ રીતે ઉકળવા દેવાની છે, જેથી કરીને જે ચણાનો લોટ છે એ સરસ રીતે ચડી જાય અને જે મિશ્રણ છે એ સરસ ઘટ્ટ થઈ જાય. આપણે કઢી જોઈએ છે એવી સરસ ઘટ્ટ થઈ જાય. આપણે હજી 5 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરીશું, કઢીનો કલર સરસ મળે એટલા માટે. જો તમે જોઈ શકો છો કે મિશ્રણ જે છે એ ઘટ્ટ થવા લાગ્યું છે અને સરસ રીતે એને ભલે ઘટ્ટ થઈ જાય પણ એને તરત જ બંધ નથી કરી દેવાનું, એટલે કે ફ્લેમને તરત ઓફ નથી કરી દેવાની. થોડી વાર સુધી ઉકળતા રહેવા દેવાની છે, જેથી કરીને જે ચણાનો લોટ છે એ કાચો ન રહી જાય. ઘણીવાર આપણે કઢી બનાવતા હોય છે ને ત્યારે શરૂઆતમાં તો કઢી એકદમ સરસ, જ્યારે ઉકળતા હોય ત્યારે સરસ લાગે છે, પણ જેમ તમે એને રહેવા દેશો ને તો એવું થશે કે જાણે કે મિશ્રણ છે એ પાણી થઈ ગયું એવું લાગે છે. તો એનો મતલબ એવું થાય છે કે જે ચણાનો લોટ છે એ સરસ રીતે ચડ્યો ન હોય તો આવો પ્રોબ્લેમ થતો હોય છે. હવે એની અંદર આપણે 1 ટેબલસ્પૂન લીંબુનો રસ ઉમેરીશું. અત્યારે મેં લીંબુનો રસ લીધો છે, પણ જો તમે લીંબુના ફૂલ ઉમેરવા ગમતા હોય તો એ પણ ઉમેરી શકો છો.
તો ચપટી લીંબુના ફૂલ ઉમેરી લેવાના છે. એનો સ્વાદ પણ બહુ જ સરસ છે, સરસ આવે છે. બારે જ્યારે તમે ચટણી લાવો છો એમાં લીંબુના ફૂલ જ ઉમેરેલા હોય છે. અને 1 ટેબલ સ્પૂન ખાંડ ઉમેરી દઈશું આપણે. હવે આ મિશ્રણ તમને અત્યારે જો કેવું દેખાઈ રહ્યું છે ને, હજી લોટ સરસ મિક્સ ન થયો એવું લાગે છે ને. લોટ સરસ મિક્સ થઈ ગયો છે, પણ જેમ ઉકળશે ને એમ એનો આ રીતનું પાણી અને લોટ જાણે અલગ પડતા હોય એવું લાગે, તો એને ફરીથી સરસ રીતે આપણે એક વખત મિક્સ કરી લેવાની છે. અને જેમ ઉકળશે ને તેમ આ કઢી વધારે સરસ થશે. તમને ગમે તો આમાં લીમડાનો પણ વઘાર તમે કરી શકો છો. હવે આ કઢીને આપણે લગભગ 2 થી 3 મિનિટ સુધી ઉકળવા દઈશું. કઢી સરસ ઉકળી ગઈ છે, ફ્લેમ ઓફ કરી દઈશું. જો તમે જોઈ શકો છો કે મિશ્રણ જે કઢી છે એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. એની થિકનેસ પણ એકદમ સરસ આવી ગઈ છે અને એનો કલર પણ એકદમ સરસ આવી ગયો છે. તમને ગમે તો ઉપરથી થોડી કોથમીર છાંટી શકો છો. હું અત્યારે થોડી કોથમીર લઈ રહી છું. તો મસ્ત ગરમા ગરમ કઢી તૈયાર છે. હવે આપણે એને સર્વ કરી લઈએ. ગરમા ગરમ કઢી તૈયાર થઈ ગઈ છે. આ કઢી તમે ફાફડા સાથે, ગોટા સાથે, ખમણ સાથે બધા જ સાથે ખાઈ શકો છો અને એકદમ ટેસ્ટી લાગે છે. અમદાવાદી સ્ટાઇલ આ કઢી બનાવેલી છે, તો તમારા ઘરે આ કઢી આવી જ રીતે ચોક્કસથી બનાવજો. બહુ જ ટેસ્ટી બનશે. બહારથી લેવા જવાની જરાય જરૂર નહીં પડે. તો બસ આવી જ નવી વાનગીઓ સાથે, નવી વાતો સાથે ફરી મળતા રહેશું. ત્યાં સુધી બાય બાય.